અને જે સપના મહિલાઓએ ગુજરાતમાં કે ભારત દેશની મહિલાઓએ જોયા હતા એ સપનાઓને કોંગ્રેસ નહીં ભારતીય જનતા પાર્ટી તોડી રહી છે. એટલા માટે આ ચોક્કસપણે કહી શકું કે જ્યારે કોંગ્રેસના પહેલા વહેલા એની બેસન્ટ છે એમને કોંગ્રેસના ભારતભરના એમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. એ પછી સરોજની નાયડુ હોય કે તમે કોંગ્રેસનો ઇતિહાસ જોતા આવો, સ્વાતંત્ર્ય સેનાનીઓ તરીકે પણ મહિલાઓએ ભાગીદારી કરી હતી અને કોંગ્રેસની સાથે જોડાઈને જે ભાગીદારી કરી હતી એ મહિલાઓને માન સન્માન આપવાનું અને જે મહિલાઓને પોતાની ખુમારીથી જીવતા જે શીખવાડવાનું કામ છે એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. તો આ એ જ આરએસએસની માનસિક વિચારધારા ધરાવતો જે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ છે ને એણે પહેલેથી જ ક્યારેય મહિલાઓનું સન્માન નથી કર્યું. એ આજે શું મહિલા સન્માનની વાતો કરવાના છે? લોકોને કંઈક આશા હતી કે કંઈક એવું સંબોધન થશે કે જેથી કરીને દેશ હિતનું હશે, પણ એ સંબોધનમાં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર હતો. હું તો કહું છું કે એમાં પ્રધાનમંત્રીજી ઉપર પણ કેસ થવો જોઈએ, કેમ કે એમણે ત્યાં આવી અને માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યો છે અને કોંગ્રેસ પાર્ટીને કોસવાનું કામ કર્યું છે. 1024 વાર કોંગ્રેસ 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 નામ બોલ્યા છે. પણ મારે કહેવું છે કે પ્રધાનમંત્રીજી હવે બોખલાઈ ગયા છે, કેમ કે એમની પાસે કોઈ મુદ્દો નથી રહ્યો, કોંગ્રેસને કોસવા સિવાયનો મુદ્દો નથી રહ્યો, કેમ કે જે કોંગ્રેસે આ દેશને આપ્યું છે, જે નારી શક્તિને આપ્યું છે, એ ક્યારેય ભારતીય જનતા પાર્ટી નહીં આપી શકે. આજે ગર્વથી હું કહી શકું છું કે આજે એક મહિલા હોવા છતાં પણ ગુજરાતના સેવાદળના અધ્યક્ષ તરીકે મને બનાવી છે અને મને એમની પૂરેપૂરી જિમ્મેદારી આપી અને ગુજરાતભરમાં જવાનો મોકો આપ્યો છે. મને આરએસએસનું એક એવું સંગઠન તો બતાવો કે જ્યાં મહિલાઓને કોઈ માન સન્માન મળતું હોય,